નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં MGVCLનો સપાટો 18 ટીમ પોલીસ બંદોબસ્ત સાથે નગરમાં ઉતરી પડી અને 399 જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા છે। 29 જેટલી જગ્યા પર વીજ ચોરી ઝડપાઈ, જ્યારે 42,97,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર આવેલ 18 જેટલી MGVCLની ટીમો ચેકિંગ અર્થે છોટાઉદેપુર નગરમાં ઉતરી પડી અને 399 જેટલા વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું, જેનાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો। તપાસની કામગીરી દરમિયાન 29 જેટલા કનેક્શન ઝડપાયા, જે ગેરકાયદેસર હતા। કુલ 42,97,000નો દંડ ફટકારવામાં આવ્યો। વીજ ચોરીમાં અવનવી ટેકનિકો અપનાવી સહેજ પણ ખ્યાલ ના આવે રીતના વીજ ચોરી કરવામાં આવતી હોય તેમ વીજ ખાતા તરફથી જાણવા મળ્યું છે। સાથે જ MGVCLના અધિકારીએ જણાવ્યું કે હજુ પણ ઘણી બધી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે।